સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। વધુ વરસાદને કારણે સાઠંબા અને પટેલના મુવાડા ગામ વચ્ચેનો પુલ તૂટી જતા સંપર્ક કપાયો। બુધવારે રાત્રે સાઠંબા પંથકમાં અને ઉપરવાસના મુશળધાર વરસાદ વરસતા સાઠંબા ગામ અને પટેલના મુવાડા ગામને જોડતો પંચદેવી મંદિર નજીકનો પુલ તૂટી જતા સંપર્ક કપાઈ જતા બંને ગામ સંપર્ક વિહોણા બની ગયા હતા। સાઠંબા અને પટેલના મુવાડા વચ્ચે ધામણી નદી પર આવેલો આ પુલ એક સરળ સંપર્ક હતો। ગત વર્ષે પડેલા ભારે વરસાદમાં આ પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો, જ્યારે ગત બુધવાર રાત્રે ભારે વરસાદે આ પુલને સંપૂર્ણ નુકસાન થયું હતું। હાલમાં તો ગ્રામ પંચાયતના સરપંચે ભેગા મળીને પૂરણ કામ કરી અવરજવર માટે પુલને ચાલુ કર્યો હતો, પરંતુ વધુ વરસાદ થાય તો ધામણી નદીમાં પાણી આવે અને પૂરણ કામ ફરી ધોવાઈ જશે અને પટેલના મુવાડા અને સાઠંબા વચ્ચેનો સંપર્ક તૂટી જશે તેવી ભીતિ સર્જાઈ છે। જો કે આ કાયમી નિકાલ નથી, સત્વરે તંત્ર દ્વારા આ પુલને નવો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવે તો જ આ નિકાલ થઈ શકે એમ છે। બ્યુરો રિપોર્ટ જગદીશ પ્રજાપતિ સાથે સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી। નમસ્કાર, હું ધ્રુવ પંચાલ, સરપંચ સાઠંબા ગ્રામ પંચાયત, તેમજ આ મૂળજીભાઈ છે પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ। અમારા પટેલના મુવાડા અને સાઠંબાને જોડતો જે આ પંચદેવી મંદિર પાસેનો બ્રિજ છે, જે ખૂબ જ જર્જરિત હાલતમાં આજે તૂટી ગયો છે વધારે વરસાદ પડવાના કારણે। તો મારી અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન વિભાગને નમ્ર વિનંતી છે કે ઝડપથી આ માર્ગનું સમારકામ કરવામાં આવે, ઉપરાંત આ માર્ગ નવો જે બનાવવાનો છે તે ખૂબ જ ઝડપે નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે, તેમજ અત્યારે હાલ આ બ્રિજમાં જે ખાડા પડી ગયા છે, તૂટી ગયો છે, તેના સમારકામની કામગીરી પંચાયત દ્વારા કરવામાં આવી છે।